મારું નામ ઉજાલા છે. મારા લગ્નને માત્ર 3 મહિના જ થયા હતા. આ સમય દરમિયાન મને મારા પતિ સમીરમાં ઘણો બદલાવ જોયો હતો. સમીર મારા કરતા તેમની ભાભી રૂપલની વાત પર વધુ ધ્યાન આપતા હતા. મને આ વાતનું ખરાબ લાગતું હતું. ઘરની નાની નાની સમસ્યાઓમાં તે તેમની ભાભી સાથે વાત કરતા હતા અને મારી મોટી મોટી વાત પર પણ ધ્યાન આપતા નહોતા. શરૂઆતમાં મને લાગતું હતું કે બધા દિયરને તેમની 15 વર્ષની જૂની ભાભી સાથે લગાવ હોય. તે સ્વાભાવિક છે, પણ તેમની પત્નીના આવ્યા પછી આ લગાવ ઓછી થઈ જાય છે. પણ મેં સમીર અને તેમની ભાભી વચ્ચેનો સંબંધ ક્યારેક ઓછો થતો જોયો નથી. હવે મને લાગવા માંડ્યું કે વાત ફક્ત લગાવની નથી, પણ બંને વચ્ચે કંઈક બીજું પણ છે. મારી જેઠાણી પણ એવી સુંદર હતી કે કોઈ પણ પુરુષને તેને જોતા જ તેના પ્રેમમાં પડી જાય. મને તેમની સુંદરતાથી ડર લાગતો હતો. મને ખાતરી છે કે મારા પતિ સમીર તેમની સુંદરતાના કારણે તેમની ભાભીથી દૂર રહી શકતા નથી. એક સવારે જ્યારે હું જાગી ત્યારે મેં સમીરને તેમની ભાભીના રૂમમાંથી બહાર આવતા જોયો અને મને જોઈને તે તરત જ ડરી ગયા અને સીધા રૂમના બાથરૂમમાં ઘૂસી ગયા. હું સમજી ગઈ કે સમીર તેમની ભાભી સાથે વહેલી સવારે શું કરીને નહાવા બાથરૂમમાં ઘૂસ્યા છે. મેં બાથરૂમનો દરવાજો જોરથી ખખડાવ્યો અને કહ્યું, સમીર, તારે તે સ્ત્રી સાથે આવું કરવાનું જ હતું તો તમે મારી જિંદગી કેમ બગાડી? હું આજે જ મારા માતા પિતાના ઘરે જાઉં છું. આ સાંભળી તરત જ સમીરે દરવાજો ખોલ્યો અને તેણે મારા મોઢા પર જોરથી થપ્પડ માર્યો. એટલે મારો ગુસ્સો પણ 7મા આસમાને પહોંચી ગયો અને મેં પણ સમીરને એક જોરદાર મુક્કો માર્યો. સમીરે મારો હાથ પકડીને મને પલંગ પર ખેંચીને પટકી લીધી અને કહ્યું, ઉજાલા, અગર જો તે ક્યારેક પણ ભાભી વિશે આવી કોઈ વાત કહીને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. હું કંઈ કહું તે પહેલા સમીરે અલમારીમાંથી કપડાં કાઢ્યા અને બહાર આંગણમાં ચા લાગ્યા. હું પલંગ પર પડી રહી, પણ તે મને જોવા સુદ્ધા ન આવ્યા અને નાસ્તા કર્યા વગર જ ડ્યુટી પર નીકળી ગયા હતા. અડધો કલાકમાં હું પણ મારો સામાન પેક કરીને મારી માતાના ઘરે બોટાદ જવા રવાના થઈ ગઈ. મારી જેઠાણીએ મને પૂછ્યું કે ક્યાં જાય છે, પણ મેં તેમનો પ્રશ્નનો કોઈ જવાબ આપ્યો ન હતો. સમીરને પણ મારા આ રીતે જવાની ખબર પડી ગઈ હતી અને હું સાંજ સુધીમાં મારી માતાના ઘરે પહોંચી ગઈ. ત્યારે સમીર મને સતત ફોન કરી રહ્યા હતા, પણ મેં તેનો એક પણ ફોન રિસીવ કર્યો ન હતો અને ઘરે પહોંચતાની સાથે જ મેં મારો ફોન સ્વિચ ઓફ કરી દીધો અને મારી માતાને બધી જ વાત કહીને હું રડવા લાગી. તેણે કહ્યું કે ઉજાલા, તું ચિંતા ના કર, તમે અહીં આવીને સારું કર્યું છે. હવે તું સમીર પાસે ત્યારે જઈશ જ્યારે સમીર તે ડાકણના ઘરથી અલગ રહેવાના સોગંદ લે છે. આખરે સમીરને પાસે શું ચીજની કમી છે? પારડીમાં જ તેની 4 ફ્લેટ છે. તે તને લઈને ત્યાં કેમ નથી રહેતો? મારી નાની બહેન શિલ્પાને પણ મારી ખૂબ જ ચિંતા થવા લાગી. શિલ્પાના પણ લગ્ન 3 મહિનામાં જ થવાના હતા. મારી હાલત જોઈને તે પણ તેના સાસરિયાઓથી ડરવા લાગી હતી. શિલ્પાએ જમવાનું તૈયાર કર્યું અને અમે બધા ભેગા જમવા બેઠા અને જમતા હતા ત્યારે મેં મારો ફોન ઓન કર્યો કે ફરી સમીરનો ફોન આવવા લાગ્યો. મારી માતાએ જોયું તો તેણે ગુસ્સામાં કહ્યું, લાવ મને ફોન આપ, હું તેની સાથે વાત કરીશ. પણ મેં મારી માતાને ફોન ન આપ્યો અને જમ્યા પછી હું મારા રૂમમાં આવી. જ્યારે હું રૂમમાં આવી ત્યારે સમીરનો પાછો ફોન આવ્યો તો મેં રિસીવ કર્યો. સમીરે કહ્યું, ઉજાલા, તમે તમારી મરજીથી ગયા છો તો યાદ રાખજે, તારે પોતાની મરજીથી જ પારડી આવવું પડશે. હું તને ક્યારેક બોલાવવા નહીં આવું. સમીરના આ ધમકી ભર્યા શબ્દો સાંભળીને મારો ગુસ્સો પણ 7મા આસમાન પર ચડી ગયો અને કહ્યું, તમે શું મને બોલાવવાનો આવશો? તમે તો ઈચ્છતા હતા કે હું ત્યાંથી દૂર ચાલી જાઉં. હવે તમે મન ભરીને અય્યાશી કરી લો તમારી ભાભી સાથે. હવે તમે મને બોલાવવા આવશો તો પણ હું તે ઘરમાં નહીં આવું. ત્યાર પછી 4 મહિના વીતી ગયા. હું સમીરની રાહ જોતી રહી. જો તેની ભૂલી સમજાઈ હોત તો હું દોડીને પારડી પહોંચી ગઈ હોત, પણ એવું કંઈ ન થયું. હું તેના કોલની રાહ જોતી રહી, પણ 4 મહિનામાં એક
પણ વાર તેણે મને ફોન કર્યો નહીં. ત્યારે મને લાગવા માંડ્યું કે સમીરે મને છોડી દીધી છે. હવે તેને મારી જરૂર નથી. જ્યારે તેની પાસે આવી સુંદર સ્ત્રી હોય તો પછી તેને મારા જેવી સામાન્ય છોકરીની શી જરૂર છે? હું સમીરને લઈને ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી અને મારા પરિવારના સભ્યો પણ મને આ હાલતમાં જોઈને દુઃખી થયા હતા. જેમ જેમ મારી નાની બહેનના લગ્ન નજીક આવી રહ્યા હતા તેમ તેમ ઘરનું કામ પણ વધતું જતું હતું. શિલ્પાના લગ્નને માત્ર 3 મહિના જ બાકી હતા અને મારા પિતા પણ 2 મહિનાના રજા પર હતા. તેમણે મને કહ્યું કે શિલ્પાના લગ્ન પછી તેઓ મારા સાસરે જશે અને સમીર સાથે અંતિમ વાત કરશે અને જો તે મને સ્વીકારવા માટે રાજી નહીં થાય તો તેની સામે દહેજનો કેસ કરીશું. પણ મારી આવી ઈચ્છા નહોતી, એટલે જ શિલ્પાના લગ્નની તારીખ જેમ જેમ નગર આવતી હતી તેમ તેમ મારો ડર વધતો જતો હતો. મને મારા માતા પિતાના ઘરે આવ્યાને 6 મહિના થઈ ગયા હતા. શિલ્પાના લગ્નને માત્ર 10 દિવસ બાકી હતા અને લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા. એક દિવસે મેં સમીરને ફોન કર્યો અને કહ્યું, સમીર, લગ્નમાં શું તમે નથી આવવાના કે? સમીરે કહ્યું, મને હજી ખબર જ નથી કે લગ્ન કોના છે. મેં કહ્યું, શિલ્પાના લગ્ન 8 તારીખે છે. સમીરે કહ્યું, પણ તમારા ઘરમાંથી કોઈએ મને કોઈ પણ જાણ કરી નથી અને લગ્નનું કાર્ડ પણ નથી પહોંચ્યું. મેં કહ્યું, તમે આ ઘરના જમાઈ છો, તમારે વગર કાર્ડને લગ્નમાં આવવું જોઈએ. સમીરે કહ્યું કે ઠીક છે, હું લગ્નના દિવસે બોટાડ પહોંચી જઈશ. શિલ્પાના લગ્નની વહેલી સવારે હું જાગી ગઈ અને લાલ રંગની સાડી પહેરી. આ સાડી સમીરે મને ભેટમાં આપી હતી. તેમને આ સાડી સૌથી વધારે પસંદ હતી. મને આશા હતી કે સમીર બપોર સુધીમાં બોટાડ આવી જશે અને લગ્નની વિધિઓ પતી ગયા પછી તેણે રાત્રિના અહીં જ રોકાવું પડશે. જ્યારે તે આખી રાત મારી સાથ રહેશે ત્યારે તેનું મગજ ઠેકાણે આવી જશે. મેં સવારે જ સમીરને ફોન કર્યો પણ તેણે જવાબ ન આપ્યો. સવારથી સાંજ થઈ ગઈ પણ ના તો સમીર આવ્યો કે ના તો તેનો કોઈ ફોન આવ્યો. હું ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી. મોડી રાતે શિલ્પા ખુશી ખુશી વિદાય થઈ ગઈ અને હું દુઃખના પહાડ દિલમાં લઈને મારી માતાના ગળે લગાડી રડવા લાગી. લોકોને લાગ્યું કે હું શિલ્પાની વિદાયને લીધે રડી રહી છું, પરંતુ સત્ય એ હતું કે આ સમયે હું મારા ભાગ્ય પર રડી રહી હતી. મોડી રાત સુધી જાગી હોવા છતાં હું બીજે દિવસે સવારે વહેલી જાગી ગઈ અને મેં મારી માતાને કહ્યું, માં, હું આજે જ પાડી જાઉં છું. મારી માં આ વાતથી ખૂબ જ ગુસ્સે થઈ ગયા. તેણે કહ્યું, જે માણસ તારી બહેનના લગ્ન માટે સમય નથી કાઢી શકતો અને તારી માટે પણ એને સમય નથી, તો તું થોડી ધીરજ રાખ. તારા પપ્પા વાત કરશે, છોડશે નહીં એને. જ્યારે પપ્પાને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ પણ મારા પર ગુસ્સે થયા અને મને તેમણે પૂરી શક્તિથી પાડી જવા માટે રોકી દીધી. મેં સમીરને આખો દિવસ ફોન કર્યો પણ તેનો ફોન બંધ આવતો હતો. રાત્રે નિરાશ થઈને હું પથારીમાં જઈને સૂઈ ગઈ. હવે કોઈ આશા બાકી નહોતી. મને પૂરી ખાતરી હતી કે ટૂંક સમયમાં મારા અને સમીર વચ્ચેનો સંબંધ કાયમ માટે ખતમ થઈ જશે. પણ પછી અચાનક મારો ફોન રડક્યો. તે સમીરનો ફોન હતો. મેં તરત જ ફોન ઉપાડ્યો. ત્યાંથી સમીરનો અવાજ આવ્યો. તે રડતો હતો અને બોલ્યો, ઉજાલા, બધું પતી ગયું. મેં કહ્યું, હજી કંઈ પતી ગયું નથી. તમે મારા ઘરે આવીને મને અહીંથી લઈ જઈશ તો આપણો સંબંધ હજી બચી શકે છે. સમીરે કહ્યું કે હું આપણા સંબંધની વાત નથી કરતો. સમીર ફરી રડવા લાગ્યો. મેં કહ્યું, સમીર, શું વાત છે? તમે આટલો બધો કેમ રડો છો? સમીર બોલ્યા, ગઈકાલે મોડી રાત્રે ભાઈ અને ભાભીનો અકસ્માત થયો છે. ભાઈનું ત્યાં જ મૃત્યુ થયું છે અને ભાભી હજુ પણ પારડીની હોસ્પિટલમાં છે. સમીરના મોઢેથી આ વાત સાંભળી તો હું ચોંકી ગઈ. ફોન કટ કર્યા પછી જ્યારે મેં ઘરે આ વાત કહી ત્યારે મારા ઘરમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો. મારા કારણે મારા પરિવારના સભ્યો સમીરના ભાઈ અને ભાભીને ધિક્કારતા હતા, પરંતુ જ્યારે તેઓ તેમની સાથે થયેલા અકસ્માત વિશે સાંભળ્યું તો તેમની બધી નફરતોમાં અંત આવી ગયો હતો અને મારા પપ્પાએ તરત જ ગાડી બુક કરી અને અમે પારડી પહોંચી ગયા હતા. સવારે અમે હોસ્પિટલ પહોંચી ગયા. ત્યાં રૂપલની હાલત ખૂબ જ નાજુક હતી. મારી જેઠાણીને કોઈક સંતાન ન હતું. સંતાન માટેની તમામ પ્રકારની સારવાર કરાવ્યા પછી જુદા જુદા મંદિરોમાં માનતા માટે જઈ રહ્યા હતા અને 3 દિવસ પહેલા પતિ પત્ની બંને દર્શન કરવા ગયા હતા અને પાછા ફરતી વખતે પારડી પાસે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. મારા જેઠનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું અને
પરંતુ મારી જેઠાણી હજુ કોમામાં હતી. મારી જેઠાણીની સારવાર થોડા દિવસો સુધી ચાલુ રહી. મારા પરિવારના સભ્યો પાછા બોટાદ ચાલા ગયા. હવે હોસ્પિટલમાં મારી જેઠાણી ફક્ત મારા ભરોસે હતી. સમીર સવારે ડ્યુટી માટે જતા ને રાત્રે ડ્યુટી પરથી પાછો આવતા ત્યારે તે હોસ્પિટલ થઈને ઘરે જતા. હું આખો દિવસ મારી જેઠાણીની સેવામાં મગન રહેતી હતી. તે જોઈને સમીરનું વર્તન પણ બદલાઈ ગયું હતું અને તે ફરી મને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યો હતો. મને હોસ્પિટલમાં રહીને 3 મહિનો વીતી ગયો. આ દરમિયાન મારી જેઠાણીની તબિયતમાં એટલો સુધારો થયો હતો કે તેઓ ફરીથી ભાનમાં આવી ગયા હતા. તેમને તેમના પતિના સ્વર્ગવાસ વિશે જાણ થઈ ગઈ હતી, પરંતુ તેઓ કંઈક પણ બોલી શકવાની સ્થિતિમાં નહોતા. 3 મહિના પછી ડોક્ટરે તેમને રજા આપી દીધી અને મારી જેઠાણી ઘરે આવ્યા. જ્યારે હું લગ્ન કરીને પારડી આવી હતી ત્યારે ઘરમાં મારા સિવાય માત્ર 3 જ લોકો રહેતા હતા. એક મારી જેઠાણી, સમીરના ભાઈ અને સમીર. મારી જેઠાણી રૂપલ એ જ આ ઘરની માલકીન હતી. બધું તેની દેખરેખ હેઠળ હતું, પણ હવે તે જ રૂપલ એટલી નબળી અને લાચાર બની ગઈ હતી કે મારે તેની સંભાળ લેવી પડતી હતી. ધીરે ધીરે બીજા 4 મહિના વીતી ગયા. મારી જેઠાણીની તબિયતમાં ઘણો સુધારો થઈ ગયો હતો અને તેમની તબિયત પાછી નોર્મલ થવા લાગી હતી, પણ હજી તે કોઈની સાથે વાત કરવાની શકવાની સ્થિતિમાં નહોતી. મારી જેઠાણીના પિયરમાં કોઈ નહોતું, તેથી મારે જ તેમની તમામ પ્રકારની સેવાઓ કરવી પડતી હતી. એ દરમિયાન મને ખબર પડી કે હું પ્રેગ્નન્ટ છું. તેથી મેં આ સમાચાર સૌપ્રથમ સમીરને જ આપ્યા. તે ખૂબ જ ખુશ થઈ ગયા અને સીધો તેમની જેઠાણી પાસે ગયા. તેના હાથને ચુંબન કર્યું અને તેને આ ખુશ ખબર આપી. મારી જેઠાણી કંઈક બોલી શકતી નહોતી, માત્ર તેના ચહેરા પર સહેજ સ્મિત દેખાઈ હતી. આનો અર્થ એ થયો કે તે પણ ખુશ જ હતી. ધીમે ધીમે સમય પસાર થયો અને મારો 9મો મહિનો શરૂ થયો. આ દરમિયાન મને સમજાયું કે સમીર ફરી તેમની ભાભીની નજીક આવી રહ્યા છે. ગર્ભાવસ્થાને કારણે મારી હાલત એવી હતી કે હું ઘરનું જરૂરી કામ પણ કરી શકતી નહોતી. સમીર ડ્યુટી પર ગયા પછી મોટા ભાગે હું મારા રૂમમાં જ રહેતી અને રાત્રે જ્યારે સમીર ડ્યુટી પરથી પાછો આવતા ત્યારે તે મારા માટે ખાવાનું અને તેમની ભાભી માટે જ્યુસ લઈ આવતા. હું જાતે જ જઈને મારી જેઠાણીને જ્યુસ પીવડાવતી અને મારા રૂમમાં આવી હું અને સમીર જમ્યા પછી સૂઈ જતા. હું સવારે મોડી જાગતી હતી. એક દિવસે હું પેટના દુખાવાને કારણે વહેલી જાગી ગઈ હતી. સમીરને લાગ્યું કે હું હજી સૂઈ રહી છું, એટલે તે ઊભા થઈને રૂમની બહાર ગયા. ખબર નહીં કેમ હું પણ તેમની પાછળ ચૂપચાપ રૂમની બહાર નીકળી. મેં જોયું કે સમીર સીધો જ તેમની ભાભીના રૂમમાં પ્રવેશ્યા અને તેણે અંદરથી દરવાજા બંધ કરી દીધા. મને ખૂબ જ આશ્ચર્ય થયું. હું ત્યાં લાંબા સમય સુધી ઊભી રહી અને પછી ચૂપચાપ જઈને મારી જગ્યાએ સૂઈ ગઈ. 25 મિનિટ પછી સમીર કમરામાં પાછો આવ્યા અને મારી બાજુમાં સૂઈ ગયા. હું સમીરના આ વલણને સમજી શકતી નહોતી. તે પહેલા પણ આવું જ કરતા હતા, પણ ત્યારે મારી જેઠાણી તો સાવ સ્વસ્થ હતી, પણ હવે તે એક વિકલાંગની જેમ પથારી પર પડી છે. તો પછી રૂમ બંધ કર્યા પછી સમીર તેની સાથે શું કરતા હશે? શું શક્ય છે કે રૂપલ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ હોય અને બીમાર હોવાનો ટોળ કરતી હોય? એટલે મારી નજરમાં એ બંનેની વાસ્તવિકતા છુપાયેલી રહે. વિકલાંગ હોવાની આડમાં દિયર ભાભીનો રોમાંસ ચાલતો હતો અને મને એનું ધ્યાન પણ નહોતું આવ્યું. પછીના થોડા દિવસો સુધી હું સૂઈ ન શકી. હું ફરી સમીરને નફરત કરવા લાગી હતી. દરરોજ મોડી રાત્રે હું સમીરને રૂપલના રૂમ તરફ જતા જોતી. મને ગાઢ નિદ્રામાં સૂતેલી જોઈને સમીર રોજ પથારીમાંથી ઊભો થઈને તેમની ભાભી પાસે જતા અને અંદરથી દરવાજો બંધ કરી નાખતા અને કલાક પછી પાછા આવીને પરસેવાથી રેપ ઝેપ મારી બાજુમાં સૂઈ જતા. મારે બાળક થવામાં હજી 20 દિવસ બાકી હતા. મેં નક્કી કર્યું કે આ બંનેની રાસલીલા હું વધુ સમય સુધી સહન નહીં કરી શકું. બાળકના જન્મ થયા પછી હું અઠવાડિયો સુધી રૂમની બહાર નીકળી નહીં શકું, એટલે એના જન્મ પહેલા જ આ બંનેને રંગે હાથે પકડવાના તકની રાહ જોઈ રહી હતી. રાત્રે સમીર ઘરે આવ્યા અને હંમેશાની જેમ તે મારા માટે ખાવાનું અને તેમની ભાભી માટે જ્યુસ લાવ્યા હતા અને મને જ્યુસનો ગ્લાસ આપતા કહ્યું, જા ભાભીને જ્યુસ પીવડાવી આવો અને પછી આપણે ભોજન કરીએ. મેં કહ્યું, એક કામ કરો ને, આજે તમે એને પીવડાવો ને, મારી તબિયત સારી નથી, હું સૂઈ જાઉં છું. આટલું બોલીને હું પલંગ પર સૂઈ ગઈ.
સમીર જ્યારે જ્યુસનો ગ્લાસ લઈને ગયા ત્યારે મેં જોયું કે જેઠાણીનો દરવાજો ફરી અંદરથી બંધ થઈ ગયો અને 20 મિનિટ પછી દરવાજો ખુલ્યો. સમીરને હાથમાં ખાલી ગ્લાસ લઈને રૂમ તરફ આવતા જોઈ હું ઝડપથી પલંગ પર સૂઈ ગઈ. સમીર રૂમમાં આવતાની સાથે જ તેણે કહ્યું, તું હજી સુધી સૂતી છે? ઉઠ, થોડું ખાવાનું ખાઈ લે, મને ભૂખ લાગી છે. મારી તો ભૂખ મરી ગઈ હતી, પણ મારા પેટમાં ઉછળી રહેલા બાળક માટે મારે ખાવું પડ્યું. મોઢામાં ખોરાકનો પહેલો ટુકડો મૂકતા જ સમીરે કહ્યું કે ઉજાલા, મેં કાલે ઓફિસમાંથી રજા લીધી છે, કેમ કે મારે કાલે મારી ભાભીને બતાવવા હોસ્પિટલ જવું છે. તેમની તબિયત ફરી બગડી છે. મેં કહ્યું, ઠીક છે, તમે હોસ્પિટલ માટે કેટલા વાગે નીકળશો? સમીર કહ્યું કે સવારે વહેલું નીકળવાનું છે. કાલે ભાભીના ઘણા ટેસ્ટ થશે, એટલે આવવામાં મોડું થશે. સમીર જલ્દી સૂઈ ગયા, પણ હું આખી રાત જાગતી રહી. મારી ઊંઘ ઉડી ગઈ હતી. હું સવારની જ રાહ જોતી હતી. સવારે ઉઠીને સમીરે નાસ્તો બનાવ્યો અને મારી સાથે નાસ્તા કર્યા. પછી તે તેમની ભાભીને લઈને હોસ્પિટલ જવા નીકળી ગયા. સમીરના જતા જ હું બજારમાં ગઈ અને ત્યાંથી એક સ્પાય કેમેરો ખરીદ્યો અને મારી ભાભીના રૂમમાં એવી જગ્યાએ ફિટ કરી દીધો જ્યાંથી તેનો આખો ઓરડો દેખાતો હોય. મેં તેને મારા મોબાઈલ સાથે જોડી દીધો. મને આ બધું કામ કરતા કરતા બપોરના 2 વાગી ગયા હતા. ત્યારે જ મને સમીરનો ફોન આવ્યો કે તે હોસ્પિટલમાંથી પાછો આવી રહ્યો છે. હું આજે ખૂબ જ ખુશ હતી, કેમ કાલ કે સુધી મને મારી પાસે પુરાવો હશે જેના આધારે સમીર અને તેની ભાભીની વાસ્તવિકતા હવે મારા માટે ગુપ્ત નહીં રહે. સમીર તેની ભાભીને લઈને હોસ્પિટલમાંથી ઘરે આવ્યા અને તેણે તેમના ભાભીના રૂમમાં બેડ પર સુવડાવીને તે અમારા રૂમમાં આવ્યા અને પછી તેણે તેની ભાભીની બધી દવાઓ મને આપી દીધી અને સમજાવવા લાગ્યા કે કઈ દવાઓ ક્યારે આપવાની છે. તે દરમિયાન તેમના હાવભાવ જોઈને મને એવું લાગ્યું કે જાણે રૂપલ તેમની ભાભી નહીં પણ તેમની પત્ની હોય. રાત્રે સમીર પોતે જ દવાઓ લઈને તેમની ભાભીના રૂમમાં ગયા અને અડધા કલાક પછી તે પાછા આવ્યા. રાત્રે જમ્યા પછી તે સૂઈ ગયા અને હું સવાર થવાની રાહ જોતી હતી. પછી હું ગાઢ નિદ્રામાં હતી ત્યારે સમીર ઉઠ્યો અને ફરી તેમની ભાભીના રૂમમાં ગયા. અડધો કલાક પછી તે પરસેવાથી રેબઝેબ પાછો આવ્યો અને મારી પાસે સૂઈ ગયા. જ્યારે સમીર તેમની ડ્યુટી પર ગયા ત્યારે મેં ઝડપથી કાલથી લઈને અત્યાર સુધીની દરેક બાબતની રેકોર્ડિંગ જોવાની શરૂ કરી. તેમાં જોઈને તો મારા હોશ ઉડી ગયા. સમીર તેમની ભાભીના રૂમમાં આવ્યા, તેને ખોળામાં ઉપાડી વ્હીલચેર પર બેસાડી અને તેમની ભાભીની ગંદી બેડશીટ ઉપાડીને બાજુ પર રાખી. પછી તેણે તે બેડશીટ બદલી નાખી. ગંદી બેડશીટની જગ્યાએ આગલા દિવસે ધોયેલી સ્વચ્છ બેડશીટ પથરી. પછી ગંદી બેડશીટને બાથરૂમમાં ધોવા લઈ ગયા અને પછી તેણે ધોયેલી બેડશીટ સુકવવા માટે બાથરૂમની બારી પર લટકાવી દીધી. પછી તેણે તેની ભાભીની સલવાર ઉતારી, ધોયેલા સાફ સુથરા કપડાં ભાભીને પહેરવાયા અને ગંદા કપડાને બાથરૂમમાં લઈ જઈને તેને પણ ધોવા લાગ્યા. આ રેકોર્ડિંગ જોયા પછી હવે તો મારો નિત્યક્રમ બની ગયો હતો કે સમીર જેવો જ ડ્યુટી પર જાય, હું રૂપલના રૂમમાં છુપાયેલા સ્પાય કેમેરાનું રેકોર્ડિંગ મારા મોબાઈલમાં જોવા બેસી જતી અને હર વખતે એમાં સમીરનો એ જ રૂટીન કામ દેખાતું હતું. સમીર તેમની ભાભી સાથે તેના રૂમમાં જે કંઈ કરતો હતો એ કાં તો એનો પતિ કરી શકે અથવા કોઈ પુત્ર તેની માતાની આવી સેવા કરી શકે. એક દિવસ અચાનક મારી તબિયત લથડી. તબિયત બગડતા મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. 2 દિવસ પછી મેં એક સુંદર પુત્રીને જન્મ આપ્યો અને થોડા જ દિવસોમાં હું મારા પુત્રીને લઈને ઘરે આવી. તે દરમિયાન મારી માતા મારી સંભાળ રાખવા આવ્યા. મારા સાસરિયામાં આવી હતી. એક દિવસ જ્યારે મેં મારી માતાને સમીર અને તેમની ભાભીનો વિડીયો બતાવ્યો તો તેણે કપાળ પર હાથ મૂકીને કહ્યું, ઉજાલા, તું બહુ નાદાન છે. આ કોઈ દિયર ભાભી વાળો પ્રેમ નથી, પણ આવી સેવા તો એક પતિ જ કરી શકે છે. હું આજે જ બોટાદ જવા રવાના થઈ રહી છું. તું પણ થોડા દિવસ પછી બોટાદ આવી જજે. હું તને અહીં વધારે દિવસ રહેવા નહીં દઉં. જે દિવસે મારી દીકરી 2 મહિનાની થઈ તે જ દિવસે મારી જેઠાણીની તબિયત વધારે બગડી ગઈ અને બીજા જ દિવસે તેમનું હોસ્પિટલમાં મૃત્યુ થયું. રૂપલના મૃત્યુથી સમીર સાવ ભાંગી ગયો. એવું લાગતું હતું કે સમીરની અસલી માતાનું અવસાન થયું છે.
થોડા સમય પછી એક દિવસે એ સમીરનો મૂડ જોઈને તેમણે પૂછી લીધું કે મેં કહ્યું, સમીર, હવે જેઠાણી આ દુનિયામાં નથી અને હું જાણું છું કે તમે તેને ખૂબ જ પ્રેમ કરતા હતા, એટલું કે કોઈ સગો દીકરો પણ આટલું પ્રેમ ન કરી શકે. તમે તેના ગંદા કપડાં તમારા હાથેથી ધોઈ નાખતા હતા. આખરે શા માટે? સમીરે મારી સામે જોઈને ઊંડો શ્વાસ લીધો. થોડી વારના મૌન પછી તેણે કહ્યું, મેં અને મારા મોટા ભાઈ નિકુંજે અમારા બાળપણમાં ખૂબ જ દુઃખ ઝેલ્યું હતું. મારી અસલી માતાનું અમારા બાળપણમાં જ અવસાન થયું હતું અને તેથી મારા પિતાએ ફરીથી લગ્ન કર્યા હતા. મારા પિતાના મૃત્યુ પછી મારી સાવકી માએ મારા પિતાની સંપૂર્ણ મિલકત લઈ લીધી અને અમને દરની ઠોકર ખાવા માટે મજબૂર કરી નાખ્યા હતા. મારા મોટા ભાઈએ મજૂરી કરી મને ભણાવ્યો હતો અને 15 વર્ષ પહેલા જ મારા મોટા ભાઈએ રૂપલ ભાભી સાથે લગ્ન કર્યા હતા. તે તેમના માતા પિતાની એકમાત્ર દીકરી હતી. રૂપલ ભાભીના માતા પિતા પણ તેમને છોડીને આ દુનિયામાંથી ચાલા ગયા હતા. ભાભી પાસે જે કઈ મિલકત હતી તે તેમણે મારા ભાઈને આપી દીધી અને એમણે મારી માતાની જેમ ઉછેર્યો હતો. મેં મારી અસલી માતાને જોઈ નહોતી, પણ મારી ભાભીએ મારી અસલી માતાની કમી પૂરી કરી હતી. 3 વર્ષ પહેલા મને ટાઇફોઇડ થયો હતો અને ઘણા મહિના સુધી પથારીવશ રહ્યો હતો. આ સમય દરમિયાન મારી ભાભીએ જ મારો ખ્યાલ રાખ્યો હતો. અગર જો તે કોઈ અન્ય સ્ત્રી હોત તો તેણે મારા ગંદા કપડાને હાથ પણ લગાવ્યો ન હોત, પરંતુ ત્યારે રૂપલ ભાભીએ એણે પોતાના દીકરાની જેમ મારા ગંદા પલંગને સાફ કરતા અને મારા ગંદા કપડાં પણ ધોતા. તેમની કાળજીના કારણે જ હું મૃત્યુના મુખમાંથી પાછો આવ્યો હતો. પણ મારી સંભાળમાં એટલી તાકાત નહોતી રૂપલ, એટલે હું મારી ભાભીને બચાવી શક્યો નહીં. આટલું કહીને સમીર મારા ખભા પર માથું મૂકીને રડવા લાગ્યા. તેમની હાલત જોઈને હું પણ રડવા લાગી. હવે સમીર વિશેની મારી બધી ગેરસમજ દૂર થઈ ગઈ હતી. હું મારી જાતને ખૂબ નસીબદાર અને ભાગ્યશાળી માનું છું કે મને સમીર જેવો પતિ મળ્યો હતો. મેં તરત જ મારી માતાને ફોન કર્યો અને બધી જ બાબત વિશે કહ્યું અને કહ્યું કે માં, હું હવે બોટાદ ક્યારેક નહીં આવું. તો મિત્રો, શંકા એક મોટો રોગ છે, તેથી જ કોઈને શંકા કરતા પહેલા તેની સંપૂર્ણ તપાસ કરવો જોઈએ, કારણ કે ક્યારેક સત્ય આપણે જે વિચારીએ છીએ અને જોઈએ છીએ ને તેનાથી તદ્દન વિરુદ્ધ હોય છે. અને માતા પિતાને તેમની પરિણીત દીકરીઓના જીવનમાં વધુ પડતી દખલગીરી ન કરવી જોઈએ. તેના બદલે માતા પિતાને તેમની પુત્રીના લગ્ન જીવનને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરવો જોઈએ. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી ધન્યવાદ.